મટકી નૃત્ય. નામથી જ ખબર પડી જાય સાહેબ મટકી નૃત્ય. તો આની અંદર માટલી તો હશે જ. સૌથી પહેલા વિડીયો તમે જુઓ. તો આ છે મટકી નૃત્ય, જેમાં માથા ઉપર આ રીતના મટકી મૂકીને પરફોર્મ કરવામાં આવે છે. હવે અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ મટકી નૃત્ય હોય છે. કોઈક જગ્યાએ ગળો છે ભરેલો હોય છે, કોઈક જગ્યાએ ગળો ખાલી હોય છે. જેમ કે ઉપરની બહેનો તમે જોશો જેમના હાથમાં ગળો હશે. એ ગળો હાથમાં લઈને એ ગળાને ફેરવીને નૃત્ય કરે છે. તો આ પણ એક મટકી નૃત્ય છે. આ એક અલગ મટકી નૃત્ય છે, એ તમે જોઈ શકો છો. નવરંગ ફિલ્મ અમરેલી ત્યાં મટકી નૃત્ય છે. તો આનો વિડીયો પણ મળેલો છે, જેમાં આ બહેનના ઉપર મટકી છે અને મટકીમાં કંઈક પાણી જેવું આઈ થિંક ભરેલું છે અને આ રીતે ડાન્સ કરે છે. ઓકે, તો આ પણ એક મટકી નૃત્ય છે. ઓકે, તો વાત કરીએ મટકી નૃત્યની, તો સૌરાષ્ટ્રમાં આ મટકી નૃત્ય હાથમાં ખાલી ગળો, ઓકે, હાથમાં પાછું ક્યાં ગયું? ઓકે, ખાલી ગળો ઝુલાવીને નૃત્ય કરવામાં આવે છે. ગોહિલવાડ વિસ્તારમાં કોળી સમાજ દાંડિયાની સાથે મટકી રમે છે. મટકી નૃત્યમાં બંને હાથમાં કડા પહેરેલા હોય, પિત્તળના ગળાને હિંચ સાથે ગળાને ઝુલાવતો જાય છે અને નીચે ઉપર સરકાવીને તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે. જે મટકી નૃત્યની હું વાત કરું છું, જે અહીંયા ઉપર દેખાય છે એની વાત થઈ રહી છે કે ખાલી ગળો, ખાલી મટકી છે એને આ રીતના પહેરાવવામાં આવે, મતલબ કે ફેરવવામાં આવે છે. સાથે સાથે હિંચ છે એ પણ લેવામાં આવે છે. ઓકે, તો આ રીતના જે મટકી છે આને ફેરવવામાં આવે છે, ડાન્સ કરવામાં આવે છે, સાથે સાથે રાસ લેવામાં આવે છે. તો એવી આ મટકી નૃત્ય છે લેવામાં આવે છે. માલધારી સમાજની બહેનો મટકી રાસમાં પગના ઠેકા સાથે કમરની લચક લઈને મટકીમાં કાંકરા નાખીને રમે છે. આ નૃત્યમાં ગીત હોતું નથી. ફક્ત ઢોલ અને મટકીના તાલે જ હિંચ લેવામાં આવે છે. ઓકે, ઢોલ વાગતું જાય અને ઢોલના તાલે ઓકે મટકી ફેરવીને પછી આ રીતના હિંચ છે એ લેવામાં આવતું હોય છે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું મટકી નૃત્ય. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.